લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. સૌથી પહેલા એક નિખાલસ વાત કરું છું કે આટલા ગંભીર થઈને મને ના સાંભળતા, કારણ કે આ થોડોક સમય એ તમને સજાના ભાગરૂપે નથી બેસાડ્યા, પણ મજાના ભાગરૂપે બેસાડ્યા છે. એની ખાતરી અને ભરોસો આપું છું. તમે નોટ અને પેન લઈને આવ્યા છો, લખ્યું છે એટલે, પણ તમે કશું જ નહીં લખો અને મને સાંભળશો તો પણ મને ખૂબ ગમશે. કારણ કે તમે બધા એવા છો કે તમે બધા 100-150 વિદ્યાર્થીઓની જોડે રોજે રોજ સમય વિતાવતા હો છો. એટલે તમારી બહુ મોટી જવાબદારી સ્વીકારું છું. અને તમે એવા વિદ્યાર્થીઓને રોજ મળો છો, એની સાથે તાલમેલ ધરાવો છો કે જે સૌથી ચપળ છે, આ યુગનો સૌથી હોશિયાર છે, જન્મ્યો છે ત્યારથી જ એને બધું આવડે છે. અને એવા વિદ્યાર્થીઓને સંભાળતા આવ્યા છો અને આજે એક એવા વિદ્યાર્થીને સાંભળો છો જે સૌથી ડફોર છે, જેણે કશું જ જીવનમાં કર્યું નથી જીવન જીવવા સિવાય. એટલે મને મારી મર્યાદા ખબર છે અને તમારી વિશેષતા ખબર છે. એટલે તમે સહેજ પણ ગંભીર થઈને મને ન સાંભળો તો મને ખૂબ ગમશે. રવિવાર એક જ દિવસ એવો છે કે જેની સવાર જુદી હોય છે, અને એ સવારે કોઈક આપણને બોલાવે ત્યારે એનો ચહેરો લગભગ આપણને WWF અને ઓસામા બિન લાદેનનો મૃતપ્રાય ચહેરો થયો હોય એવી જગ્યાએ દેખાતો હોય. પણ એ શું કામ બોલાવે છે એની ઉપર બહુ નિર્ભર છે, અને કોણ બોલાવે છે એની ઉપર બહુ નિર્ભર છે. રવિવારે એ જ ટુવાલ હોય છે, એ જ ટૂથબ્રશ હોય છે, એ જ ચશ્મા હોય છે, એ જ છાપું હોય છે, પણ આપણો સમય જુદો હોય છે. આપણે બદલાઈ ગયા હોઈએ છીએ. અને એ રવિવારે જ્યારે કશુંક સારું સાંભળવા મળે છે, સારું આત્મસાત કરવા મળે છે, બહુ અદ્ભુત શબ્દ છે આપણે ત્યાં, આત્મસાત. આત્મસાત કરવું એટલે જે આત્માને પરવડે છે એવું સાત કરવું, એવું અનુભવવું, એવું કશુંક થાય ત્યારે થોડીક જુદી જવાબદારી બને છે. મિત્રો, મિતુલભાઈ મને કેટલાય મહિનાઓથી કયા કરે કે તમારે એક દિવસ આવવાનું છે, આવવાનું છે. અને હું આજે આવી શક્યો. હું આ સ્કૂલ જોઉં છું ત્યારે મને એ સ્કૂલ તો લાગે જ છે, પણ મને વિદ્યા મંદિર વધારે લાગે છે. ગુજરાતમાં બહુ ઓછી સ્કૂલો મેં એવી જોઈ છે કે જેના સંચાલકોને વિદ્યાર્થીઓના ભણતરની સાથે શિક્ષકોના ઘડતરમાં પણ રસ પડતો હોય, અને એને માટે આવી એક સરસ વ્યવસ્થા ઊભી કરી હોય. તમે બધા એ અર્થમાં બહુ સદનસીબ છો. કેટલાકને અત્યારે ખબર પડતી હશે એનો આનંદ છે, અને કેટલાકને અમુક વર્ષો પછી ખબર પડશે કે આ શું થઈ રહ્યું છે. આ બધો ક્લાસ એ બીજો કોઈ જ નથી, આપણો આત્મવિશ્વાસ વધારવા માટેની આ વાત છે. મારો વિષય છે જીવનમાં સાહિત્યનું મહત્વ. હું માનું છું કે કોઈ પણ વિષય હોય એમાં સાહિત્ય તો હોય જ છે. ગણિત ગણવા માટે પણ રીતની તો જરૂર પડે જ છે. વાલ કરવા માટે પણ પ્રીતની તો જરૂર પડે જ છે. પહેલા લાકડાવાળાનું ગણિત હતું, હવે ગણિત સ્વયં એક લાકડું હોય એવું થઈ ચૂક્યું છે. હવે એ દરેક સાહિત્યમાં, એ દરેક વિષયમાં સાહિત્યની તો જરૂર પડે જ છે. વ્યાખ્યાઓથી એ વિષયને જરાક વધારે સમજાવી શકાય છે, વિષયની વધારે નજીક જઈ શકાય છે. સાહિત્ય એ જીવનની વ્યાખ્યાનું મુખડું છે. સાહિત્ય એટલે જે સૌના હિતમાં છે તે સાહિત્ય. હવે બહુ જ અગત્યની વાત એ છે કે જીવનમાં સાહિત્યનું મહત્વ શું કામ? એક વિદ્યાર્થી તરીકે આ પ્રશ્ન મને હંમેશા સતાવતો રહ્યો છે. અને જ્યારે હું શિક્ષકો સુધી પહોંચું છું ત્યારે આપણે ત્યાં એટલે જ કીધું છે કે શિક્ષકે આજીવન વિદ્યાર્થી રહેવાનું છે. વિદ્યાર્થી તો ભણીને કદાચ એને જે બનવું છે એનું નામ એની નેમ પ્લેટ પછી લખી નાખવાનું છે, ડોક્ટર, એન્જિનિયર,
વકીલ, પણ શિક્ષકે એના નામ પછીની નેમ પ્લેટમાં શિક્ષક લખવું એ બહુ અઘરું પડે છે. એને તો આજીવન વિદ્યાર્થી એવું જ લખવાનું આવે છે. અને એટલા માટે વિતુલભાઈ બહુ સારી રીતે કહેતા, અપડેટ રહેવું પડશે આપણી ભાષામાં આપણે માટે. કારણ કે આપણે એક એવી જનરેશન સુધી પહોંચવાના છે જેની પાસે એટલા બધા પ્રશ્નો છે અને એને એ સામેથી પ્રશ્નો પણ પૂછીને લઈને આવે છે અને જવાબ પણ લઈને આવે છે. ત્યારે આપણે એને કેવી રીતે સંભાળવું, કેવી રીતે એના સુધી પહોંચવું, એ બહુ મોટી અને નૈતિક જવાબદારી આપણી બની જાય છે. સૌથી પહેલું તો અગત્યનું છે આ જીવન. હું એવું સ્પષ્ટપણે માનું છું કે જેમ વિદ્યાર્થી માણસ છે એમ શિક્ષક પણ માણસ છે. અને જેમ વિદ્યાર્થી એના કેટલા બધા પ્રોબ્લેમ્સની વચ્ચે એનું બાળ માનસ ઉછરે છે, એમ શિક્ષકનું પણ એક માનસ ઉછરે છે. વિદ્યાર્થીએ સ્કૂલે આવે છે ત્યારે ઘરનું વાતાવરણ જોયું હોય છે, મમ્મી પપ્પાનો ચણભરાટ જોયો હોય છે, બાજુના પાડોશી જોડે ઝઘડ્યો હોય છે. આ બધા વાતાવરણની વચ્ચે વિદ્યાર્થી આવે છે ભણવા. એ ભણે છે ત્યારે બે વાત બને છે. એક તો એના ભવિષ્યને આધાર મળે છે અને બીજું એના પ્રેમને એક ટેકો મળે છે, એના પ્રેમને પણ એક આધાર મળે છે. એ વિદ્યાર્થી છે. અને શિક્ષક પણ છે. એ પણ ઘરે કંઈક ઝઘડો કરીને આવ્યો છે, કશુંક થયું છે, કંઈક આમ થયું છે, એવા વાતાવરણની વચ્ચે એ વિદ્યાર્થીને ભણાવે છે. વિદ્યાર્થીએ એકલા શિક્ષકને સાંભળવાનો છે, શિક્ષકે ઘણા બધા વિદ્યાર્થીઓને સંભાળવાના છે. આ બેલેન્સ કરવું એ જેની પાસેથી શીખવા જેવું છે એ કૃષ્ણ છે. મહાભારતનો એક બહુ નાનકડો પ્રસંગ છે. શિક્ષકને બેલેન્સ કરતા આવડવું જોઈએ. મહાભારતનો એક બહુ જ નાનકડો અને વિસરાઈ ગયેલો એક પ્રસંગ છે. દ્રૌપદીનો સ્વયંવર ચાલે છે. એક પછી એક બધા જ રાજાઓ યુદ્ધમાં હારી રહ્યા છે. એવા સમયે બધાનું ધ્યાન અર્જુન ઉપર પડે છે અને અર્જુન અંતર ધ્યાન થઈ જાય છે. અંતર ધ્યાન થઈ અને કૃષ્ણને યાદ કરે છે કે હે કૃષ્ણ, હે મિત્ર, તું મારી મદદે આવ. કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું થોડાક પગલાઓ ચાલ, ડાબા પગને પલ્લામાં મૂક, જમણા પગને પલ્લામાં મૂક, પાણી જો, માછલી જો, માછલીની આંખ જો, એને વીંધ અને સ્વયંવરમાં દ્રૌપદીને જીત. ફરી એક પ્રશ્ન અર્જુન કૃષ્ણને પૂછે છે કે હે કૃષ્ણ, આ બધું જ જો મારે કરવાનું છે તો એક મિત્ર તરીકે તું શું કરીશ? ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે હે મિત્ર, તું સહેજ પણ એવું ના સમજતો કે આ બધું તું કરે છે. આ બધું તું કરતો હોઈશ ને ત્યારે પાણીને સ્થિર કરવાનું કામ એ હું કરતો હોઈશ. કૃષ્ણ એ છે જે પાણીને સ્થિર કરે છે. પાણીનો એક અર્થ જીવન થાય છે. અને શિક્ષક એ છે જે વાણીને સ્થિર કરે છે. શિક્ષકે વાણીને સ્થિર કરીને વાત કરવાની છે. શિક્ષક ગમે તેમ બોલશે ને તો નહીં ચાલે. આ કહું છું ત્યારે મારી અંદર વણાયેલું સાહિત્ય તમારા સુધી એનું મહત્વ સમજાવતું જાય છે. હું વ્યાખ્યામાં બાંધીશ અને છતાંય નકશામાં નહીં રહું. એટલે મારો વિષય એ જ મારી વ્યાખ્યા છે અને મારી વ્યાખ્યા એ જ મારો વિષય છે. અગરબત્તી જેમ પ્રગટાવીએ અને એની ધૂમ્રસેર અવકાશમાં ઉડતી હોય એ વખતે એની પાસે કોઈ નકશો નથી હોતો. એ તો ન કશા વગર ઉપર ઉઠતી હોય છે. કંઈક એમ તમારી સાથે ઉપર ઉઠવાની વાત કરું છું. તમને પણ મારે ઉપર લઈ જવા છે, અપડેટ કરવા છે અને એની મજાને માણજો અને સહજતાથી માણજો. આપણે ત્યાં આ સહજતા શિક્ષકોમાં બહુ જતી રહી છે. એટલા ગંભીર થઈને બાળકોને ભણાવે છે. મને ખબર નથી પડતી કે આવું શું કામ કરીએ છીએ આપણે. હું જ્યારે સંચાલન કરું છું ત્યારે કેટલાક મને એવું કહે છે કે તમે શિક્ષક છો, તમે આમ છો. મને જ ખબર છે હું શું છું. અને કેટલાક એવી જ રીતે ત્યારે હું હંમેશા એનું ધ્યાન રાખું છું કે ભાવક જે સવારથી સાંજ સુધી આખો દિવસ કેટલા ટેન્શનો લઈને આવ્યો હશે, કેટલા ટેન્શનોમાં જીવ્યો હશે, એ પછી ઓડિટોરિયમની સીટ પર બેસે છે. બીજું એ ગુજરાતી છે એટલે પૈસા ખર્ચે છે અને સમય આપે છે. આટલું બધું કરે છે તો મારી જવાબદારી બહુ વધી જાય છે.
કારણ કે ગુજરાતીઓ બે જ વસ્તુ કરી શકે, કાં તો પૈસા આપે કાં તો સમય આપે, અને બેમાંથી એક જ કરે. થોડુંક હું સમજીને બોલીશ, તમે વિચારીને સમજજો. અને આ બધું કહું છું ત્યારે બહુ ગંભીર ના રહેતા, એટલા માટે કે એક તોફાની છોકરાને સ્કૂલના સાહેબ ભણાવવા જાય. 15-20 દિવસ થયા પછી સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા, હું જે કંઈ ભણાવું છું એમાં ખબર તો પડે છે ને? એટલે છોકરાએ કીધું, સાહેબ સાચું કહું, મને તો કંઈ ટપ્પો પડતો નથી, પણ તમારું પાક્કું થતું હોય તો મને વાંધો નથી. આપણું પણ એવું હોય તો મને સહેજ પણ વાંધો નથી, પણ મિલ મિલા કે તમને મજા પડવી જોઈએ. કારણ કે આપણે સાહિત્ય જે સૌના હિતમાં છે એની વાત કરવી છે. અને આ હિત છે ને એ બહુ જાળવવું બહુ અઘરું છે, બહુ સહેલું નથી. એને આવડવું, એટલા માટે હું હંમેશા મારા જીવનના શરૂઆતના તબક્કે જે મને હેલ્પ કરી છે એની વાત તમારી સાથે કરું. અને એ મદદ જેણે મને કરી એ માત્ર પુસ્તકો છે. હું હંમેશા કહું છું કે શિક્ષક કોઈ પણ વિષયનો હોય એને પુસ્તકો દરેક વિષયના વાંચવા જોઈએ. ગણિતનો શિક્ષક હોય એ ગુજરાતીનું પુસ્તક શું કામ ના વાંચી શકે? ગુજરાતીનો પુસ્તક હોય, શિક્ષક હોય, એને ગણિતનું પુસ્તક કદાચ કોઈક સરસ રેફરન્સ બુક મળી હોય તો એ શું કામ ન વાંચી શકે? હું આજે પણ એટલું બધું વાંચું છું કે ઘરે દવા આવે બાટલી, એમાં અંદર કાગળિયું હોય, એ પણ હું વાંચું છું. એનાથી મને લાભ નથી થતો, નુકસાન જ થતું હોય છે કે આ દવા શું કામ ન લેવી એની ખબર પડતી હોય છે. એને કારણે રોગ એમનો એમ રહે છે, દવાના પૈસા બગડે છે, પણ વાંચવાથી લાભ ચોક્કસ થાય છે. એટલે હું ખાસ તમને બધાને નમ્ર નિવેદન કરું કે ખૂબ વાંચજો. બેઝિકલી હું કોમર્સનો વિદ્યાર્થી છું. મેં કોમર્સ કર્યું, MA પાર્ટ 1 સુધી કર્યું. હું CA કરતો હતો. પછી પરિસ્થિતિ એવી હતી કે CA કરી ન શક્યો. CA ના પુસ્તકો પણ ખરીદ્યા હતા મેં. અને 12મા વેકેશનથી અત્યાર સુધી એ તબક્કામાં મેં બહુ જ વાંચ્યું છે. 12મા વેકેશનથી કોલેજમાં ગયો ને ત્યાં સુધીમાં મેં એટલું બધું વાંચ્યું, એટલા બધા પુસ્તકો વાંચ્યા. લગભગ એવું કહેવાય કે એક એકાંતવાસ જીવનનો સેવ્યો. હવે એકાંતવાસ સેવવું એટલે જીવનથી દૂર થઈ જવું, પરિવારને મળવું જ નહીં, સાધુ થઈ જવું એવું નહીં. સાધુ થયા પછી તો બહુ સવલતો મળતી હોય છે. એ તો બહુ સારી કહેવાય, ગજ કેસરી યોગ કહેવાય. એ તો આપણે થવું જ નથી. પ્રાર્થના કરજો કે થઈએ, પણ થવા એવું જ નથી આપણાથી. જીવનમાં સાધુ થવું એના કરતા સીધા થવું એ બહુ જરૂરી છે. એટલે એ તો બહુ જુદી વાત છે. પણ મુદ્દો કહેવાનો એ છે કે મેં પુષ્કળ વાંચ્યું, એકાંતવાસ છે એટલે બધા જ કામ કર્યા, પણ માત્ર પુસ્તકોની જોડે રહ્યો. સવારે કાકા સાહેબ કાલેલકરને મળું, બપોરે સુરેશ દલાલને મળું, સાંજે ગુણવંત શાહને મળું, પરમ દિવસે ફ્રોસ્ટને મળું, એલિયટને મળું. આ બધાને મળ્યો, સમયસર મળ્યો. અને એને કારણે શું થયું કે મારે શું નથી લખવું એ ક્લિયર થઈ ગયું. આ લોકોએ આટલું તો લખ્યું જ છે, હવે જો હું એમાં ઉમેરો કરી શકવાનો હોઉં તો જ મારે વધારે લખવું જોઈએ, નહીતર મારે ન લખવું જોઈએ. હું આજે પણ માનું છું કે હું જ્યારે કોરા કાગળને જોઉં છું ને તો મને પરસેવો છૂટે છે કે હું આ કાગળ ઉપર લખવા માટે ખરેખર તૈયાર છું. હું આ કાગળને ખરેખર મારા લખાણથી વફાદાર રહેવાનો છું. કોરા કાગળનો મુકાબલો કરવો ને એ કોઈક લેખકને પૂછજો જેણે લયને પચાવ્યો છે, શબ્દને પચાવ્યો છે. અને સાહિત્ય એ છે જેણે પચાવ્યું હોય ને એ પછી જીવનમાં ઉજળો થયો હોય. રજનીશે પચાવ્યું, જે કૃષ્ણમૂર્તિએ પચાવ્યું, જે કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આપણે બધા સેકન્ડ હેન્ડ થઈ ગયા છે, આપણે ફ્રેશ રહ્યા જ નથી. આપણે એટલું બધું ભણ્યા પછી આપણું આખું ધ્યાન પગારમાં જ જાય છે. કવિ હોય કે લેખક હોય એનું ધ્યાન પુરસ્કારમાં જ જાય છે. એણે જીવનની નિસ્બતનું શું જે એને જીવવાની છે, ઓડિયન્સ સામે જવાનું. અને ઓડિયન્સ એટલે મારી સામે જે ઓડિયન્સ હોય છે એ તમારી સામે વિદ્યાર્થીઓ હોય છે. સજ્જતાનો સવાલ જુદો છે. ઓડિયન્સ તો બહુ ટ્રેન થઈને આવ્યું હોય, વિદ્યાર્થી તો કુમળું બાળક હોય છે. હું હંમેશા કહું છું કે આપણે છોડને નર્સરીમાંથી લાવીએ છીએ અને આપણા છોડને નર્સરીમાં મૂકવા જઈએ છીએ. આ આપણા સુધીની ગતિવિધિ છે. હવે એ વિદ્યાર્થીઓ તમારી પાસે આવે છે ત્યારે કેટલી મોટી જવાબદારી છે, કેટલા બધા અપડેટ રહેવાનું.
અને એટલા માટે સાહિત્યનું કામ બહુ મોટું છે. સ્વામી આનંદે એક જ વાક્યમાં એનો સાર આપી દીધો હતો, જેને કાકા સાહેબ કાલેલકર કેળવણી નામનો શબ્દ આપે છે. એટલો મોટો શબ્દ છે આ કેળવણી. સાહેબ મરાઠી ભાષી માણસ છે કાકા સાહેબ કાલેલકર, અને ગઝલમાં સાહેબો હોય, કવિતામાં સાહેબ હોય એ બને, પણ ગદ્ય લખીને કોઈ સાહેબ બન્યું હોય કાકા સાહેબ જ કહેવું પડશે. એવો એક જ વ્યક્તિ છે આપણી પાસે, રખડવાનો આનંદ આપવા વાળો વ્યક્તિ. એણે કેળવણી નામનો શબ્દ આપ્યો. આ કેળવણી એટલે જેને કેળવવી પડે. પહેલા તો આપણા ઝહેનમાં ઉતરવી જોઈએ, આપણી અંદર આવવી જોઈએ કેળવણી, પછી એ બહાર સુધી પ્રગટે, ઉપસે, અનાયાસે. અને એટલા માટે એ બહુ જરૂરી છે. અને ત્યારે આપણને એમ થાય કે આ બધા વિદ્વતજનો જે સાહિત્ય લખી ગયા છે એ કેટલું મોટું કામ કરે છે. સ્વામી આનંદે એક જ વાક્ય કહ્યું, ઉદ્યમ એ ભાગ્યનો તેડાગર છે. તમે મહેનત નહીં કરો તો તમને તમારું ભાગ્ય ફળશે એ ભૂલી જજો. આ એટલું મોટું વિધાન છે કે મને બહુ જ ગમે છે. મને ગમતા વાક્યોની મારે સિરીઝ કરવી છે કે મારા જીવનમાં જેણે ઘેરી અસર મૂકી છે એવા વાક્યો. મિત્રો, સાહિત્યનું બહુ મોટું મહત્વ છે. આપણે બધા જ જે કૃષ્ણમૂર્તિ કહે છે ને એમ સેકન્ડ હેન્ડ થઈ ગયા છે. મારે કંઈક દેખાડવું છે, મારે કંઈક બનવું છે. એ બનવાનું એટલું બધું હેવી પ્રેશર છે આપણી ઉપર કે એમાં ને એમાં આપણે કશું કરી નથી શકતા, અને ડિપ્રેશન આપણા ઘરે ડોરબેલ વગાડ્યા વગર આપણો મહેમાન થઈ જતો હોય છે. ડિપ્રેશનનો સૌથી પહેલો દર્દી કોણ છે ખબર છે? અર્જુન. અર્જુન વિષાદ યોગ. આ વિષાદ એટલે ડિપ્રેશન, હતાશા. અને ડિપ્રેશનનો સૌથી પહેલો સાયક્રિયાટિસ્ટ કૃષ્ણ છે. વાંચજો, સૌથી પહેલું વાંચવા જેવું કોઈ પુસ્તક હોય તો એ ભાગવત ગીતા છે. સંસ્કૃતમાં કદાચ ખબર નહીં પડે, કિશોરલાલ મશરૂવાળાએ બહુ જ સરળ અનુવાદ કરી આપ્યો છે. અતિશય અદ્ભુત અનુવાદ છે. ગાંધીજી પણ જેમને વાંચતા હતા એ અનુવાદ છે. બીજું, શિક્ષકોએ વાંચવા જેવું એક પુસ્તક કહું, આશ્રમ ભજનાવલી. હવે એ આશ્રમ ભજનાવલી વાંચવાની હું એટલે કહું છું કે એમાં આવેલા શ્લોકો, એમાં આવેલા પદો, આ મનસા સ્મરામી, આપણી અંદરનો જે શ્વાસ છે ને શિક્ષક તરીકેનો, એને બહુ ફાયદો થાય એવો છે. અંદર કંઈક એવું ઉતરશે, એ શ્લોકો એવા છે જે માત્ર ગાંધીજીની પસંદગી નથી, ગાંધીજીના અનુભવમાંથી તારવેલા છે. એને આત્મસાત કરજો. આશ્રમ ભજનાવલી હું હંમેશા કહું છું માણસે સાથે રાખવી જોઈએ. એમાં એટલું બધું મળે છે, એટલું સત્વ તત્વ છે કે વાત ના પૂછો. મિત્રો, સાહિત્યનું આ જ મહત્વ છે. એ તમને શીખવાડે છે કે તમારે કેવી રીતે જવું જીવનની નજીક. શિક્ષક તો પહેલો એ હોવો જોઈએ જે જીવનની નજીક હોવો જોઈએ. અને શિક્ષક એ તો રાજા જેવો છે, એનું ધ્યાન રાખવા વાળા બીજા હશે, પણ એ તો જ્યારે ક્લાસમાં આવે છે ત્યારે એકલો છે, એને કોઈ જોતું નથી. ત્યારે તો ખાસ જવાબદારી વધી જાય. એક સરસ નાટક આવેલું એક શહેરમાં, શેક્સપિયરનું, અને ખૂબ વખાણ થયા એ નાટકના. અને વખાણ થયા એટલે એ જ ગામડામાં રહેતા સદગુરુને એવું થયું કે મારે પણ આ નાટક જોવું જોઈએ. એટલે એણે નાટક કંપનીના જે મેનેજર હતા એને પત્ર લખ્યો કે સાંભળ્યું છે કે તમારું નાટક બહુ સુપરહિટ છે, આખું ગામ વખાણ કરે છે, એમાં અભિનય એટલો સરસ થયો છે, રાઇટિંગ એટલું સરસ છે કે બહુ જ બધા લોકો વખાણ કરે છે. મારે આ નાટક જોવું છે, પણ હું જો આગલા દરવાજેથી આવીશ તો મારી ટીકા થશે કે સદગુરુ થઈને નાટક જોવા આવ્યા. એટલે તમારે ત્યાં ઓડિટોરિયમમાં એવી વ્યવસ્થા છે કે જેમાં નાટક શરૂ થાય એની 2 મિનિટના અંધકારમાં હું પાછળથી આવું, પાછલા દરવાજેથી બેસી જાઉં અને નાટક પૂરું થવાની 5 મિનિટ પહેલા ચાલ્યો જાઉં. આવો પત્ર લખ્યો સદગુરુએ પેલા નાટકના મેનેજરને. એટલે મેનેજરે સદગુરુને વળતો પત્ર લખ્યો કે પ્રિય સદગુરુ, અમારા નાટકના શો જ્યાં ચાલે છે એ ઓડિટોરિયમમાં તમારા જેવા સદગુરુઓ માટે પાછલો દરવાજો છે, પણ યાદ રાખજો સમાજ નહીં જોવે, નાટક કરનારા કલાકારો નહીં જોવે, પણ પેલો ઈશ્વર તો જોતો જ હશે. શિક્ષક એ છે
એને કોઈને દેખાડવાનું નથી, પણ ઈશ્વર તો એને જોતો જ હોય છે. આપણે ત્યાં એટલો અદ્ભુત શબ્દ હતો પહેલા, માસ્તર, જે માના સ્તરનો છે તે માસ્તર, કેટલો અદ્ભુત શબ્દ છે. સમયાંતરે બદલાયો, જેમાં સ્તર નથી તે. હું સમજીને બોલું છું ત્યારે આપણી જવાબદારી બહુ વધી જાય છે. આપણે એને બિલકુલ ફૂલફિલ કરવાનું છે વિદ્યાર્થીઓ સમક્ષ. અને વિદ્યાર્થી તો બહુ નાના છે ઉંમરમાં, સમજણમાં, બધી જ રીતે. એવા સમય એને સમજાવવું, ગણિતનો શિક્ષક હોય, વિજ્ઞાનનો શિક્ષક હોય, પર્યાવરણ ભણાવતો હોય કે કોઈ પણ વિષય ભણાવતો હોય, એ થોડીક સાહિત્યની વાતો કરે. હું તમને કહું, જે વાત આપણને આડ વાત લાગે છે ને, એ સાચા અર્થમાં લાડ વાત હોય એવું પણ બની શકે છે. એનાથી કદાચ વિષયને ફાયદો થતો હોય એવું પણ બની શકે છે. અને આ બહુ જરૂરી. બાકી શિક્ષક જ એટલા ગંભીર થઈને આવે અને જે રીતે, એક તો એને પોતાના વિષયની ખબર ના હોય, તૈયારી જ ના કરી હોય, ઘેર બેસીને આપણા વિષયમાં ટાઈમ આપ્યો છે, એકે વખત આપણે ભણ્યા પછી, બહાર નીકળ્યા પછી વિદ્યાર્થીઓ સમક્ષ જઈએ છીએ, પહેલા ચોપડી ખોલી છે, આપણે એમને બહુ નીચા આંકીએ છીએ કે આને તો આવડી જ જવાનું છે, છેલ્લે પરીક્ષામાં જોયું જશે. એ સમય આવે છે ને ત્યારે આ સાહિત્યનું મહત્વ બહુ જરૂરી છે એ સમજવું. હું એટલા માટે આ વાત કરું છું. સાહેબ, આપણે વર્ગખંડમાં ભણાવતા વિદ્યાર્થીઓની માં છીએ. કેવી રીતે? દિવાળીની રજાઓ, ફલાણી રજાઓ, આ બધું બાદ કરીએ, થોડીક જાતે પાડેલી રજાઓ, આ બધું બાદ કરીએ તો લગભગ 9 મહિના આપણે બાળકને ભણાવીએ છીએ. માના ગર્ભમાં પણ બાળક 9 મહિના રહે છે. એટલે જ ઉમાશંકર કહેતા હતા કે વર્ગનો પ્રાસ સ્વર્ગ જોડે મળવો જોઈએ. એટલે આપણી જવાબદારી બહુ વધી જાય છે કે આપણા ગર્ભમાં, જેમ માના ગર્ભમાં બાળક રહે છે એમ આપણા વર્ગમાં બાળક રહે છે. અને નીકળે ત્યારે એ પૂરા પેટનો નીકળવો જોઈએ. એ પ્રગટે સમાજમાં ત્યારે અદ્ભુત રીતે આગળ આવવો જોઈએ. હું હમણાં જ કહેતો હતો ભાઈને કે મેઘાણીની વાત કરતા હોઈએ અને ગણિતનો શિક્ષક મેઘાણીની વાત શું કામ ન કરે? કારણ કે ગણિતનો શિક્ષક જ્યારે ભણાવશે ત્યારે એવું કહી શકશે કે મેઘાણીમાં પણ એક ગણિત હતું, સમાજની સુધારણાનું ગણિત, પત્રકારત્વનું ગણિત, લય અને છંદોનું ગણિત, અને એ જ ગણિત એને માફક આવ્યું એના વિષયમાં. એમ ગણિત ક્યારે કોને માફક આવે છે એ નક્કી ન હોય. એમ કેટલાક ગણિતમાં પણ મેઘાણી થઈ શકે, એવું બની શકે. તો એ આપણી સજ્જતા ઉપર આધાર રાખે, આપણી જવાબદારી ઉપર આધાર રાખે કે આપણે એને કેવી રીતે લઈ જવું. સાહિત્ય છે ને એ બહુ મોટી અવસ્થા છે, બહુ મોટી કલા છે, જીવનને નજીક લઈ જનારી કલા છે, જીવનનું ઉત્થાન, એને અપગ્રેડ કરનારી વાત છે. આપણે કોઈકના ઘરે જઈએ છીએ અને ચંપલ ઉતારીએ છીએ ત્યારથી આપણા ઘરની સરખામણી એના ઘર જોડે કરવા માંડીએ છીએ કે આને પડદો બહુ સરસ કરાવ્યો છે અને બાથરૂમમાં ટાઇલ્સ બહુ જ સુંદર છે, આપણું રસોડું પણ આવું હોય તો બહુ જ સારું લાગે, આમ છે તેમ છે. વાત પતી જાય, મળીને બહાર નીકળીએ અને ચંપલ પહેરીએ ત્યારે ફરીથી આપણને એવું જ લાગે કે એના કરતાં આપણું ઘર સારું. ઘર એ ઘર, ભલે ગમે તેટલો મોંઘો પડદો હશે પણ આપણે ત્યાં દિવાલ પર લટકતો ટુવાલ, એની મજા જુદી જ છે. આ સરખામણી થાય છે ને એ જીવન છે. હું હંમેશા કહું છું કે સ્પર્ધા ભાવથી નહીં, શ્રદ્ધા ભાવથી. હંમેશા કહું છું વિશેષણથી નહીં, વિશેષ ક્ષણથી જીવવું જોઈએ. વૃક્ષ છે એ આપણને છાંયડો આપે છે, પણ વૃક્ષનો છાંયડો એના પોતાના માટે તો પડછાયો જ છે. આપણો પડછાયો જ્યારે બીજાનો છાંયડો બની જાય ત્યારે આપણા માણસપણાના વૃક્ષત્વ ઉઠી જાય છે. આ વૃક્ષત્વ એ બહુ જરૂરી અવસ્થા છે. આપણી તકલીફ એ છે કે આ બધું આપણને ખબર છે પણ જ્યારે આપણી ઉપર આવે છે ત્યારે બહુ હાવી થઈ ગયું હોય છે પેલું જીવવું, પેલી નેમ પ્લેટ. હું હંમેશા કહું છું કે દરેક માણસને એવી ઈચ્છા છે કે બધા જ મને ઓળખે અને દરેક માણસને એવી ચિંતા પણ છે કે કોઈ મને ઓળખી ના જાય. કોમ્યુનિકેશનના સાધનો એટલા બધા વધ્યા છે કે શું કોમ્યુનિકેટ કરવું એ જ આજના સમયનો મોટો પ્રશ્ન છે. હાઉ ટુ કોમ્યુનિકેટ નહીં, વોટ કોમ્યુનિકેટ. વોટ્સઅપે તો એટલી બધી માજા મૂકી છે, આ બધું એટલું આવ્યું. કારણ વગર આપણે જે વ્યસ્ત રહ્યા છીએ એને કારણે આપણે કારણ વગર ત્રસ્ત થઈ ચૂક્યા છીએ. બધું જ આપણી આંગળીઓના ટેરવા ઉપર ખુલે છે. હવે તો લાગણીઓ પણ લગભગ પેલી સ્ક્રીન ઉપર થઈ ગઈ છે.
ટચ એન્ડ સ્ક્રીન મોબાઈલ જેવી. એક સહેજ અડીએ છે ને બધું એવું ખુલે છે ચારે બાજુથી, અને જે ના ખુલવાનું એ બધું રહી જાય છે. એવા સમયમાં આપણે જીવીએ. મને ઘણા આવીને પૂછે મને કે તમે આ બધું, મેં કીધું તમે દોસ્ત રહેવા દો, આમાં હું જે શીખ્યો છું એ હું ભૂલી જાઉં એવી સ્થિતિ અત્યારે તો આવી ચૂકી છે. હું એટલે કહું છું કે આ બધું જરૂરી છે, પણ એનો સદુપયોગ થવો એ સૌથી વધારે જરૂરી છે. એને કેવી રીતે આપણે લઈએ છીએ એ બહુ, તમારા કરતા જે વિદ્યાર્થી આવે છે એ અવસ્થા તો પાછી બહુ જુદી છે. એને સાહિત્ય સાથે કેવી રીતે લઈ જવું, પહેલા તો તમારે જવું પડશે, આપણે જવું પડશે. હું સાથે છું તમારી. હું અહીંયા આવ્યો સવારે 5:30 વાગે નીકળ્યો તો જોડે પુસ્તકો હતા. મારો સાચો સત્સંગ તો એ જ છે. ખુશવંતસિંહ એક્સપાયર થયા એના આગલા દિવસ સુધી વાંચતા હતા. ખુશવંતસિંહને મળ્યો છું. શરીરથી શીખ અને વિચારોથી મૌલિક નકશીક, આવો સરદાર અસરદાર મેં જોયો જ નથી. હું અને સુરેશ દલાલ સાથે ગયા હતા એમને મળવા, અને એ તો સાંજના માણસ. મેં એમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે પ્રાર્થના કરો છો, શીખ છો તો કશું રાખો છો? અમે તો જનોઈ પહેરીએ બ્રાહ્મણો. મને કે હું શીખ છું એટલે બધું કરું છું, પણ ભગવાનમાં નથી માનતો. મેં કીધું આવું અસમંજસ, આટલું કોન્ટ્રાડિક્શન શું કામ? મને કે એટલા માટે કે હું શીખ છું એનાથી સરદારોને આનંદ થાય છે, અને હું નાસ્તિક છું એનાથી ઈશ્વરને મજા પડે છે. આ ખુશવંતસિંહ સાહેબ. પછી એણે કીધું કે હું સવારનો બધો જ સમય પ્રાર્થનામાં ગાળું, એના કરતાં હું થોડું વિચારું, થોડું લખું, મારી જાતને વાગોળું. એ મારા માટે પ્રાર્થના થઈ કે ના થઈ? મેં કીધું થઈ સાહેબ. તો કે હું નાસ્તિક કહેવાઉં કે આસ્તિક કહેવાઉં? મેં કીધું તમે આસ્તિક કહેવાઓ. તો કે હું આસ્તિક છું. અને એ ખુશવંતસિંહે 96મા વર્ષે ફ્રી થિંકર્સ પ્રેયર બુક પુસ્તક લખ્યું. જેવું પહેલું પ્રત આવ્યું ને એ દિવસે મારા માટે દિવાળી હતી. હું કોઈક સારા લેખકનું નવું પુસ્તક લઈ અને વાંચું છું ને એ મને દિવાળી જેવું લાગે. મને એટલી મજા પડે છે કે એ લેખક સાથે, એ પુસ્તકના, એ લેખક જેટલા વર્ષો જીવ્યો હશે ને એના કરતાં વધારે ક્ષણોનો આનંદ મેં એ પુસ્તક જોડે વિતાવ્યો છે. કેવા કેવા સાહિત્યના, હું સાહિત્યના કેટલા દાખલાઓ આપું, સાહિત્યનું શું જીવનમાં મહત્વ છે. ખુશવંતસિંહ વાંચવા જોઈએ સાહેબ. બોલ્ડ માણસો વાંચીશું ને તો એક શિક્ષક, હું આજે જ હમણાં કહેતો હતો કે અમારા અમદાવાદમાં એક સ્કૂલના સંચાલક છે, વિદ્યાર્થીઓ વાતો કરતા હતા કે આપણે રોજ યુનિફોર્મ પહેરવાનો, રોજ આવી રીતે આવવાનો. ના, શિક્ષકોને કેટલી શાંતિ. તમારે છે યુનિફોર્મ? ઠીક, તો તમારે નહીં શાંતિ. તો આ સંચાલકોને કેટલી શાંતિ કે રોજ નવું પહેરીને આવી શકે. આવું આટલું સાંભળ્યું, એના બીજા દિવસથી પેલા શાળાના સંચાલકે વ્હાઈટ પેન્ટ ને વ્હાઈટ શર્ટ શરૂ કર્યું. આજે એ વાતને 37 વર્ષ થઈ ચૂક્યા છે. એ વ્હાઈટ પેન્ટ ને શર્ટમાં જ છે. મને કે હું રવિવારે સફેદ જ પહેરું છું, એટલા માટે કે મારો વિદ્યાર્થી મને ક્યાંક ભૂતકાળનો પણ ભટકાય તો એમ ના કે સાહેબે અમે હતા ને ત્યાં સુધી એમનો યુનિફોર્મ રાખ્યો હતો, હવે બીજો પહેરે છે. આ જીવન એને સ્વીકારી લીધું. સાહેબ, આ શિક્ષકની નૈતિકતાનું પ્રમાણ છે. હું એટલા માટે તમને કહું છું કે આપણી ઝીણી ઝીણી બાબતો વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વ કરે છે, ત્યારે સાહિત્યથી બહુ ફાયદો થાય છે. ફ્રેશ કોલમો વાંચવી જોઈએ. ગુણવંત શાહ વાંચવા જોઈએ, જય વસાવડા વાંચવા જોઈએ, કાજલ ઓઝા વૈદ વાંચવા જોઈએ, અને વાંચીને એમના બધા જ વિચારો સાચા છે એવું ના માનવું જોઈએ. આપણું થોડું ઉમેરવું જોઈએ. બધું અપડેટ થવું જોઈએ, અપગ્રેડ થવું જોઈએ. હું પણ સાચો છું એવું ના માનતો. હું પણ ભૂલ ભરેલો હોઈ શકું છું, અને ભૂલ ભરેલા છીએ ને એટલે તો મજા પડે છે. બહુ જ બધું થઈ ગયું હોય તો પુણ્યાત્મા થઈ જઈએ, તરત ઉપાડી લે એમ છે ઉપર. આપણે તો જીવવું છે, આનંદ કરવો છે. અને ગુજરાતીઓ માટે તો મને બહુ જ માન છે, પુષ્કળ માન છે. સાચો ગુજરાતી કોણ એવું કોઈ મને પૂછે તો હું કહું છું કે જે થાક ન લાગે તોય આરામ કરી શકે. એ સાચો ગુજરાતી. એ બહારગામ થાક ઉતારવા માટે 7-8 દિવસ જાય અને ઘેર આવીને 3-4 દિવસ એનો થાક ઉતારે. એ આપણી પ્રજા છે. ગુજરાતી તમે જોજો, કોઈ પણ ભાષા બોલે ગુજરાતી જ લાગે. તરત ખબર પડી જાય કે આપણી બાજુનો છે, ખોટો પ્રયત્ન કરી રહ્યો છે. ગુજરાતી મનમાં મૂંઝાય અને સામેવાળાને મૂંઝવે. સામેવાળો પણ મૂંઝાય કારણ કે ગુજરાતી હોય.
આ એની તાસીર છે, એનું ઝહેન છે, એની મજા છે. એને મને એક રિક્ષા પાછળ તો લખેલું અમદાવાદમાં, હું ગાડીમાં બેઠો હતો અને મારી આંખો એટલી સજ્જ કે મને આનંદ થઈ ગયો. એ રિક્ષાની પાછળ શેર લખ્યો હતો, ના પિયર ના સાસરે, ના પિયર ના સાસરે, હનુમાનજીના આશરે. મેં તરત ડ્રાઈવરને કીધું કે આને ઉભો રાખ અને આનું જાહેર નાગરિક સન્માન આપણે કરીએ. આને જે લાદ્યું છે એ કોઈને લાદી શકે. અને કેટલાક તો એવા મળે છે આપણને એમ થાય કે આપણે શું કામ જીવીએ છીએ એવી પડી. અને કેટલાક એટલા સુગ્યા મોઢા સાથે જીવે. સાહેબ, શિક્ષકનું મોઢું સુગ્યું ન હોવું જોઈએ. શિક્ષક તો આમ પમરાટ વાળો, તરવરાટ વાળો, થનગનાટ વાળો, વિદ્યાર્થીને ચાર્જ કરેલો. વિદ્યાર્થી મોબાઈલ હોય તો શિક્ષક ચાર્જર હોવો જોઈએ. એ બહુ જરૂરી છે. શિક્ષક તો એવો હોવો જોઈએ, એની મજા હોવી જોઈએ. એ તો કેવો હોય આમ ખીલેલો. કેટલાક તો એટલા ગંભીર થઈને આવ્યા હોય, આપણને એમ થાય કે લગ્ન કર્યા હશે એ વખતે જે ફેરા ફર્યા હશે એના ચક્કર હજી ઉતર્યા લાગતા નથી. એવી રીતે કેટલાક તો જીવે છે. અને ખબર એને ભૂલો જ દેખાતી હોય, તરત પકડે, કેમ આવું થયું, શું થયું, શેના માટે છે, પણ તું શું કામ ચિંતા કરું છું, તું તારું કામ તો કર. એને ખાંડ આપો તો શરદી થાય અને ગોળ આપો તો ગરમ પડે. એ લગભગ બેસે તો બેસણું હોય ને ઉઠે તો ઉઠમણું હોય. બધા જ ગ્રહો હડતાલ ઉપર ઉતર્યા હોય અને એનો જન્મ થયો હોય. તમને આ ખબર પડે તો બહુ સારું કહેવાય. અને સાચું કહું, ગ્રહોને પનોતી નડે છે. એટલે તો આપણી કુંડળીમાં આવે છે. મેં તો ઉપર એટલા સરસ છે. આ માણસે નક્કી કર્યું કે એને ચેસની જેમ રમાડવા છે. બાકી ઉપર એટલા સરસ જીવે છે. અને સાહેબ, આ બધું શેના માટે? આપણે તો આ સાહિત્ય છે, હું બોલ્યો એમાંથી એક પણ વસ્તુ બાદ કરી આપો મને તો હું તમને કહું કે આ નથી. આ સાહિત્ય છે, આનાથી વધારે. અને સાહેબ, એ તો આપણી જવાબદારીમાં આવે આ બધું શીખવું, આ બધું વિચારવું. અપગ્રેડેશન શું? આને અપગ્રેડ કહેવાય, બીજું શું કહેવાય? અને આ બધું વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જોઈએ. ઓબ્ઝર્વેશનની તિર્યક દ્રષ્ટિ. તિર્યક શબ્દ એટલો સરસ છે. મને આપણી ભાષાના શબ્દો બહુ ગમે છે, ખબર નહીં કેમ, પણ હું પ્રેમમાં છું. આપણે ત્યાં અટામણનો લોટ હતો. વિદ્યાર્થીઓને આ શબ્દ કહેજો, નહીં ખબર હોય એમને નહીં, એમની મમ્મીને નહીં ખબર હોય, જવા દો એવા. અરે કેટલીક અહીંયા બેઠેલી શિક્ષિકાઓને પણ નહીં ખબર હોય. કેટલાકને અટામણનો લોટ નહીં, મથામણનો લોટ લાગતું હશે, એવી સ્થિતિ હશે. એ હતું, પેલી રોટલીમાં જુદો લોટ કાઢવાનો હોય, એ પ્રથા, એ પરંપરા હતી. આ બધું હતું. આપણે ત્યાં લગ્ન વખતે પહેલા વડીલો અહીંયા બેઠા છે, એમને ખબર હશે કે વરરાજાને 3 વસ્તુ આપે: ધૂસરી, ચાક અને સાંભેલું. લગ્ન સમય આપે. કેટલાકે લીધું હશે પણ યાદ નહીં હોય. સાંભેલું હશે કદાચ. એ ધૂસરી શું છે એ હું સમજાવી નહીં શકું સાહિત્યની ભાષામાં, પણ સાહિત્યની ભાષામાં, સાહિત્યની નજીક જઈને કહી શકીશ ખરો. ધૂસરી એટલે બીજું કંઈ જ નહીં, પણ બળદ બહુ ગાંડો થયો હોય એને કંટ્રોલમાં કરવા માટે એની પર ધૂસરી મૂકવામાં આવે. આ સાહિત્ય છે. આ પહોંચ્યું તમારા સુધી, એનું મહત્વ છે. ચાક, રેટીઓ કાંતતા હોઈએ આપણે ત્યારે આપણી પાસે ચાક હોય, એમાં કાણું પાડેલું હોય, એમાં પોણી મૂકીને આપણે વીંધીએ. એટલે એનો મતલબ એ કે હવે સંસારમાં તારે ચાકની જેમ વીંધાવવું પડશે. એટલે આપવામાં આ વસ્તુઓનું મૂલ્ય છે, એ પ્રતીકો છે આપણા. અને પછી સાંભળેલું, એ તો ખ્યાલ જ છે કે તારે ટીપાવાનું તો છે જ બધી રીતે, તું આગળ વધ. હળદર આપણી પહેલી એન્ટીસેપ્ટિક છે. એટલે એ લગ્ન પહેલા પીઠી ચોળવામાં વપરાય છે. પછી પડવાના ઘાવ જે છે એમાં એન્ટીસેપ્ટિક પહેલા લગાડેલી હોય તો બહુ ફાયદો થાય એવું આપણા શાસ્ત્રોમાં, આપણા સમાજે પહેલેથી આપણને આપ્યું. એ તો આપણે બહુ જુદી રીતે લઈએ છીએ. આ બધું સાહિત્ય પાસેથી મળ્યું. આ ચિંતન છે, એ ઉમેરવાનું હોય જીવનમાં. એની મજા છે, એનું મહત્વ છે, એ આવવું જોઈએ. તો આ બધું એક શિક્ષક તરીકે આપણે કરવું પડશે. સાહિત્યનું જીવનમાં મહત્વ સમજવું પડશે.
આ બધું કરવું અને ઓબ્ઝર્વેશન મેં કીધું ને બહુ જરૂરી છે. રાજકોટ તો રંગીલું શહેર છે. તરત ઓબ્ઝર્વેશનની કળામાં હું અહીંયા આવતો હતો, પછી મેં કીધું આપણે 8:45 આસપાસ રાજકોટ પહોંચીશું, 15 મિનિટમાં શોધી શકીશું સ્કૂલ. પછી મને ડ્રાઈવરે કીધું સાહેબ કે આપણે આવ્યા પણ સહેજ અડધો કલાક વહેલા આવવાનું. કીધું કેમ? મને કે આજે બધી દુકાનો જ બંધ હશે સવારે, રવિવાર છે, આ તો બપોરે બંધ રાખે છે, રવિવારે સવારે ક્યાંથી ખોલશે, આપણે પહોંચીશું કોને? બીજું કઈ વાંધો નહીં આવે. રાજકોટ તો રંગીલું શહેર છે, દરેક શહેરની પણ એક તાસીર છે. હું અમદાવાદથી આવ્યો છું, મારા શહેરની પણ તાસીર છે. વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની જોડે પહેલા પહોંચવાનું, પછી થોડા પગથિયા શિક્ષકે નીચે ઉતરવાનું, વિદ્યાર્થી સાથે જવાનું, પછી એની આંગળી ઝાલીને થોડાક પગથિયા ઉપર લઈ આવવાનું. એને કહેવાનું કે રાવી પાઠકને વાંચ્યા છે? રાવી પાઠક આપણી ભાષાના બહુ સજ્જ સારસ્વત છે. રાવી પાઠકને તો વાંચવા જોઈએ. એ રાવી પાઠક જેમની પત્નીનું મૃત્યુ થાય છે, પછી એ પત્નીને પુસ્તક અર્પણ કરે છે. તમે કશું જ ન વાંચો ને તો સાહિત્યના પુસ્તકો, એમાં અર્પણ પંક્તિઓ ખાલી વાંચશો ને તો પણ જીવન સુધરી જશે. બહુ નજીક જઈ તમને કહું છું. લો, રાવી પાઠકે એમની પત્નીને પુસ્તક અર્પણ કર્યું, મૃત્યુ પામેલી પત્નીને, અને એમાં નીચે એટલું જ લખ્યું કે જે ફૂલ મેં તારા અંબોડામાં માળા ગોથવા માટે તોડ્યા હતા, એ ફૂલ મારે હવે તારા શબ પર ચડાવવા પડે છે. હવે આ એટલું મોટું સાહિત્ય છે, આને કઈ ભાષામાં અનુવાદ કરશો? તમારું બોલાયેલું અનુવાદમાં ખોવાઈ જવું જોઈએ. એ તમારું સાચું વિદ્યાર્થીઓ સાથેનું કરેલું અનુસંધાન છે. અનુવાદ તો આપણે ત્યાં જે થાય છે એ તો એવા ભયંકર હોય છે. સોમવારથી શુક્રવાર સુધીનો સમય હોય અને તમે વિદેશમાં ગયા હો અને નીચે ફિલ્મ ચાલતી હોય, ફિલ્મ જોવી જ પડે, ના છૂટકે. એમાં નીચે પટ્ટી આવે અનુવાદની, એટલી ભવ્ય પટ્ટી હોય એ, બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં, ટોક રાધા ટોક, કોન્ટેક્ટ પોસિબલ ઓર નોટ. આપણને એમ થાય કે કાનમાં ધગમનું ઇન્જેક્શન લેવું પડશે. આપણે કવિએ આને માટે નીચે આવવું પડશે, ઉતરવું પડશે. તો એ અનુવાદમાં ખોવાઈ જવું પડે. આપણી ભાષા ખોવાઈ જવી જોઈએ અનુવાદમાં. અને વિદ્યાર્થીઓને હસતા રમતા રાખીને ભણાવવા. અને ગુણવંતભાઈ કહેતા હતા કે વિદ્યાર્થીને એમ કહેવાનું થાય કે કાલે સ્કૂલે ના આવતો, એને સજા લાગવી જોઈએ, એ સમય સુધી પહોંચવું જોઈએ. એમનું એક બીજું વિધાન છે કે વાલી સુગ્રીવ ક્યારે બનશે? આપણે ત્યાં તકલીફ છે. હવે બધું જ આપણે જાણીએ જ છીએ કે માતા પિતા ત્યાંથી શું કરીને આવે છે, એને એટલો બધો વાયરે ચડાવીને મોકલે છે, શિક્ષકોથી પણ કંઈ થતું નથી, મીડિયા એટલું બધું સામે હોય, આ છે તે છે, બહુ ડરીને ચાલે. એવા સમયમાં કેળવીને જતન કરીને વિદ્યાર્થીને કેવી રીતે ઊભો કરવો, એમાં સાહિત્ય તમને બહુ કામ આવશે. વેણીભાઈ પુરોહિત એમ કહે છે કે ઉનાળે પાણીના અદ્ભુત માછલા. વેણીભાઈ એટલે બદલો બાદામી કવિ. આ સાહિત્યની જ વાત કરું છું તમારી સાથે. ઉમાશંકર એમને બંધો બાદામી કવિ કહેતા હતા, ગુલાબી બંડી પહેરે. વેણી કાકા એટલે બહુ અદ્ભુત વ્યક્તિ, હું મળેલો એમને. અને કવિ સંમેલનમાં મુશાયરામ બેઠા હોય, એટલી સરસ દાદ લે, પણ દાદ લેતા લેતા કહેતા જાય કે આ બધા અત્યારે મને દાદ આપે છે, પણ સવારે હું આની જ સામે ઉભેલા લારીવાળા પાસેથી શાક ખરીદતો હોઈશ તો કોઈ મને ઓળખશે નહીં. એવું કહે પણ ખરા. એ વેણીભાઈ પુરોહિત. એમને પાન ખાવાની આદત. પાન ખાતા જાય અને વાત કરતા જાય કે આ પાન મને 2 વાત શીખવાડે છે. પહેલી વાત, એક તો પાન ખાઉં છું ને એટલો સમય તો ચૂપ રહેવાય છે, અને બીજું, જીવનમાં કેટલીક વાતો થૂંકી નાખવા જેવી છે, એ આ પાન શીખવાડી શકે છે, એટલું બીજું કોઈ શીખવાડી શકતું હોતું નથી. આ વેણીભાઈ પુરોહિત. અહીંયા વેણીભાઈની અંદર પ્રગટેલો એક શિક્ષક આપણને દેખાય છે. સર્જક એ બહુ મોટો શિક્ષક છે. જેમ એક વકીલનું કોન્ટ્રીબ્યુશન છે, એક ડોક્ટરનું કોન્ટ્રીબ્યુશન છે, એવી જ રીતે એક સર્જકનું અને એક શિક્ષકનું પણ કોન્ટ્રીબ્યુશન છે. શિક્ષક છે ને એ જીવનનો સમીક્ષક છે. એને બધી પરીક્ષાઓ આપવાની નથી, પરીક્ષાના અનુભવમાંથી પસાર થઈને વિદ્યાર્થીને શીખવાડવાનું છે કે આ સાહિત્ય છે, આ જીવન છે, આને આ રીતે જીવાય, આમ કરાય. કદાચ હું જે સબ્જેક્ટ તમને ભણાવું છું એક આવતીકાલે કામ ન પણ આવે, એનો મતલબ એવો નહીં કે સબ્જેક્ટથી તમારે નિરાશ થવાનું.
એનો મતલબ એ કે એ સબ્જેક્ટ તમને ક્યાંક બીજા સબ્જેક્ટમાં મદદરૂપ થવાનું છે. મને એકાઉન્ટન્સી ગમતી હતી, સ્ટેટિસ્ટિક ગમતું હતું, હું કોમર્સનો વિદ્યાર્થી હતો, કશું કામમાં ના આવ્યું. સાહિત્ય સાથે જોડાયો. હું અત્યારે કદાચ સાહિત્ય ભણ્યો હોત ખરેખર વિદુલભાઈ, તો હું કોઈક જગ્યાએ ડીન હોત, કોઈક યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર હોત. એટલા પુસ્તકો થયા છે પણ ના થઈ શક્યો. હવે ફરીથી તો કેમ ભણવું, આપણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, હવે આવે એવું નથી અંદર. પણ કહેવાનો મારો મુદ્દો કે ના આવ્યું એવું નહીં, એ મને લયમાં થઈને મને એ બધા જ આંકડાઓ લય, જ્યારે હું લખું છું કવિતામાં, છંદ લખું છું, ત્યારે મને મદદરૂપ થાય છે. એ બધું હું અત્યારે તમારી સાથે છંદમાં વાત કરી શકું, વાત હું કરી શકું, વાલને ભરી શકું. આપ પણ એ જ છો, આપને વિચારી શકું. હું છંદમાં કહી શકું છું, બધું જ કરી શકું. અને એકલો છંદ જરૂરી નથી. હું મારા ચંપલ પહેરું છું, તું તારા ચંપલ પહેરે છે, આ એના ચંપલ પહેરે છે, સૌ સૌના ચંપલ પહેરે છે. આમાં પણ લય છે, પણ કવિતા નથી. આમાં તો આગળ સ્કોપ આપું, મેં મારા પહેરી લીધા, આને એના પહેરી લીધા, મેં તારા પહેરી લીધા, સૌએ સૌના પહેરી લીધા. ત્યાં કવિતા નથી. કવિતા ક્યાં છે? काली 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 अंधियारी सी रात, एक दिन की बात जब सघन गगन में घन घन गरज उठी, सावन की घटा घूंघट में छिपा कर चपल चपल बिजली की छटा, एक नार करके श्रृंगार चली उस पार, जहाँ थे उनके किशन मुरार, चुमक छुम छुम चुमक छुम छुम चुमक छुम छुम. ત્યાં કવિતા છે. એને માણવા માટેની સજ્જતા હોવી જોઈએ, અને એ સજ્જતા આપણે ઊભી કરવી પડે, એ તરસ ઊભી કરવી પડે. વિદ્યાર્થીઓ પાસે જવા માટે સાહિત્યએ તરસ ઊભી કરવાની છે. આપણી તકલીફ એ છે કે આપણને તરસ આવતી નથી અને અંતરસ તરત જાય છે. હવે આ શબ્દ એને મમરાવવો એ બહુ અગત્યની વાત છે. એટલે સાહિત્યનું જીવનમાં મહત્વ, જીવનનું જીવનમાં મહત્વ. બીજું કવિતાનું જીવનમાં મહત્વ. ચોથું ભાષાનું જીવનમાં મહત્વ. ભાષા બહુ અગત્યની ચીજ છે, અને ભાષાનો અર્થ એક જ છે, મૌન. જેટલું તમે મૌનમાં સમજાવી શકશો એટલું તમે શબ્દથી નહીં સમજાવી શકો. આ બ્રહ્માંડના એકાંતને તોડવાનો આપણને કોઈ ઈજારો કોઈએ આપ્યો નથી. એ એકાંતમાં એકવાર જઈ તો આવો, એ સ્પેસનો અનુભવ તો કરી આવો, જેને આપણે યોગીઓ બધા ધ્યાન કહીએ છીએ. ત્યાં સુધી પહોંચો તો ખરા. એ ધ્યાન આપણને સહજ રીતે પ્રાપ્ત થયું છે, કારણ કે આપણે શિક્ષક છીએ, આપણી નાભીમાં છે. શિક્ષક એ વ્યાસનો વારસદાર છે, વ્યાસ ગાદીનો વારસદાર છે. એની મિનિએચર છે આપણી પાસે. પેલી પલાઠી વાળીને પ્રવાસ છે, આ મનથી પદ્માસન રાખવાની વાત છે. ત્યાં સુધી પહોંચવું પડશે શિક્ષકોએ, અને એટલા માટે આ સાહિત્યનો અભ્યાસ બહુ જરૂરી છે. એકવાર વાંચજો, એકવાર રાવી પાઠકને વાંચજો, બાલમુકુંદ દવેના લયને વાંચજો, જૂનું ઘર ખાલી કરતા એ કવિતા વાંચજો એકવાર. અને એ કવિતા વાંચો ને ત્યારે એના અર્થને તમારી રીતે મમરાવજો. બધું જ વર્ણન કરે છે કવિ કે મેં આ લીધું, આ લીધું, આ લીધું, બ્રશ લીધું, પેલી જૂની કાણાવાળી બાલદી લીધી, બધું લીધું એમ કહે છે. ઘર કવિને કહે છે આ લીધું, આ લીધું, આ લીધું, અને પછી ઘર કહે છે કે આ બધું તો લીધું પણ મને તો ભૂલી ગયા ને, હું તો અહીંયા જ રહેવાનું. હવે આટલી તો સ્થૂળ વાત થઈ, સૂક્ષ્મ તરફ ગતિ કેવી રીતે કરીશું અને કરાવીશું? કહેવા એમ માંગે છે કે ક્યારેક આપણે પણ આ શરીર બદલવાનું થશે, ત્યારે એક પછી એક બધી ઇન્દ્રિયો જવાની, ત્યારે શરીર અહીંયા રહી જવાનું. શરીર અહીંયા રહી જાય ને એની ચિંતા નહીં કરવાની. એ સમજાવવા માટે આ કવિતા બહુ મહત્વની છે. મમ્મી હાલરડું સંભળાવતી હોય, એ હાલરડું એ તો એક રિહર્સલ છે, ક્યારેક મોટી ઊંઘ સુધી પહોંચવાનું છે, એનું રિહર્સલ. હાલરડું શબ્દ કેવી રીતે આવ્યો? દીકરો કે દીકરી બહુ રડતા હોય, એના માટે આપણી ભાષામાં એક રૂઢિપ્રયોગ છે, રડવા ચડ્યો છે. ત્યારે એની મમ્મી એને ઘોડિયામાં મૂકતા એમ કે તું રડવાનું બંધ કર, હાલ હું રડું. એવી રીતે સર્જાયું હાલરડું. એનું મહત્વ છે. આપણે આ બધું આપણી પાસે આવવું જોઈએ, આપણે એને અંદર ઉતારવું પડશે. એટલે ઉપર છલ્લું નહીં, અંદર છલ્લું જીવવું પડશે. એટલે ધરતીકંપ થવો એની જરૂરિયાત નથી, આકાશકંપ થવો એ ફરજિયાત છે. ત્યાં સુધી પહોંચીશું ને તો જીવનને માણતા વધારે આવડશે. સાહિત્યનું અહીંયા આગળ જરૂર પડે છે. વેણીભાઈની પંક્તિ છે, જરા ઊંચે નજર કરો, જરા ઊંચે, હજુ ઊંચે.
ઊંચે નજર કરો, જરા ઊંચે, હજુ ઊંચે, આકાશ છાબ છે ને તારા ગુલાબ છે. ત્યાં સુધી પહોંચવું પડશે. આપણે સમજવું પડશે. આંતરિક વિકાસ જેને કહીએ છીએ. હું આજે પણ કહું છું કે મને મારી પાસેથી પુસ્તકો લઈ લો તો હું કશું જ નથી. હું સારું વાંચવા નથી મળતું ત્યારે ખરાબ લખવાનો આગ્રહી છું. મારી પાસેથી લઈ લો તો મારી તો મૂડી છે. વાંચન, સાહિત્ય બહુ જરૂરી છે. અને સાહિત્ય સાથે વિચાર, આ શેના માટે છે, શેના માટે કરું છું, શેના માટે કરી રહ્યા છીએ, એ બહુ જરૂરી છે. પાનબાઈની અદ્ભુત પંક્તિ છે, સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો ને રાખજો રૂડી રીતે. પાનબાઈ લખે એવી પંક્તિ છે. જ્યાં ગતિ જોઈએ છે ત્યાં સ્થિર રહેવાની વાત કરી, જ્યાં સ્થિર રહેવાનું છે ત્યાં ગતિ આપી. કેટલી સદીઓ પહેલા આપણી કવયત્રી લખે છે સાહેબ, એને સંભળાવજો. સ્થિરતાએ રહેજો. સ્થિરતાએ તો ચાલવાનું હોય નહીં, સ્થિરતાએ રહેજો ને ગતિમાં ચાલજો. ગતિમાં સ્થિર રહેવાનું હોય ત્યાં ચાલવાનું ને રાખજો રૂઢી રીતે. આ બહુ જરૂરી છે. આપણા વચનને આપણે આત્મસાત કરીએ, આપણા વચનને આપણે નિભાવીએ, આપણને જેના માટે ઈશ્વરે મોકલ્યા છે એ વાતને આપણે સમજીએ, એ વાતને ઉતારીએ. શિક્ષક તો 24 કલાકનો શિક્ષક હોય છે, પણ 24 કલાકનો શિક્ષક એ ભૂલી જાય છે કે 25 કલાકનો માણસ પણ છે. તકલીફ ત્યાંથી શરૂ થાય છે. આપણે પહેલા માણસ બનવાનું છે, પછી શિક્ષક બનવાનું છે. ધર્મવીર ભારતીજીની એક નાનકડી વાત છે, તમે કદાચ સાંભળી હશે કે નહીં મને ખબર નથી. એમના દીકરાને ટ્યુશનમાં સાહેબ ભણાવવા આવે અને સાહેબે એક દિવસ એમ કીધું કે સાહેબ કાલથી મારો જો પગાર નહીં વધારો તો હું ટ્યુશનમાં નહીં આવું, હું હડતાલ ઉપર ઉતરીશ. ધર્મવીર ભારતીજી આટલા મોટા વિચારક, ચિંતક, એમને વાંચજો, બહુ જરૂરી છે. એમના વિચારો તો સીધા કેળવણી ઉપર જ અસર કરે છે. એમણે પેલા શિક્ષકને કીધું કે સાહેબ આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, ફી વધારી શકાય એવી નથી. એટલે શિક્ષકે કીધું હું હડતાલ પર ઉતરીશ. બીજા દિવસે શિક્ષક ધર્મવીર ભારતીજીના દીકરાને ભણાવવા ન આવ્યા. દીકરાએ ધર્મવીર ભારતીજીને પૂછ્યું કે પપ્પા શું થયું, આજે સાહેબ કેમ નથી આવ્યા? ત્યારે સાહેબે કીધું કે બેટા, ત્યારે ધર્મવીર ભારતીજીએ કીધું કે બેટા શિક્ષક હડતાલ ઉપર ઉતર્યા છે, ભણાવવા નહીં આવે. એટલે છોકરાને થયું કે આવું કેવું, આટલા દિવસ ભણાયો, મને આટલી લાગણીનો તંતુ થયો ને હવે એ ના પાડે છે, મારે સામેથી જવું જોઈએ સાહેબના ઘરે. છોકરો સાહેબને ત્યાં જાય છે, જોવે છે તો સાહેબ એમના છોકરાને ભણાવતા હોય છે. એટલે દીકરો ઘરે આવીને ધર્મવીર ભારતીજીને એમ કહે છે કે પપ્પા તમે તો કહેતા હતા કે સાહેબ હડતાલ ઉપર ઉતર્યા છે, પણ એ તો એમના છોકરાને ભણાવે છે. ત્યારે ધર્મવીર ભારતીજી એમને છાજે એવો જવાબ આપ્યો. એમણે એમ કીધું કે બેટા શિક્ષક હડતાલ ઉપર ઉતરે છે, બાપ હડતાલ ઉપર નથી ઉતરતો. મારું એ કહેવું છે કે જ્યારે શિક્ષક બાપની રૂએ વાહન ઉપર ઉતરશે ને ત્યારે આ બધા જ પ્રશ્નો અવળી જશે. ત્યારે જે રહેશે ને એ આપણો આંતરિક વિકાસ છે. વિદ્યાર્થીઓ તો પછી આવે છે, પહેલા તમે ક્યાં ઊભા છો જીવનમાં એ નક્કી કરજો. હું જોઉં છું મને આટલી બધી તાળીઓ ક્યારેક મળે છે, આટલા બધા પ્રોગ્રામો સક્સેસ થાય છે તો હું ચૂપ થઈ જાઉં છું. હું આને લાયક છું? હું આના માટે છું? મને આ જોઈએ છે? મને શું જોઈએ છે? હું શેના માટે છું? હું અંદર મસ્ત થઈ જાઉં છું મારી અંદર કે મને આ નથી જોઈતું. હું કોઈ પણ ફિલ્ડમાં હોત તો એ ફિલ્ડનો અંકિત ત્રિવેદી હોત, પણ મેં આ ફિલ્ડ જ શું કામ લીધું? એટલા માટે કારણ કે મેં નક્કી કર્યું કે મને નફો કમાઈને, વચ્ચેથી પૈસા લઈને, આ લઈને તે લઈને એવું જીવવાનું નહીં ફાવે. મને 24 કેરેટનું જોઈએ. કાં તો એ મારું પોતાનું જ હોવું જોઈએ અને કાં તો મારા દ્વારા અવતરેલું હોવું જોઈએ. એ જ મને જોઈએ, બાકી મને કંઈ જ નથી. અને બીજું, આટલું બધું કર્યા પછી છેલ્લે માણસ જેના માટે જજુમે છે એ મને જો એમને મળે છે તો મારે મારી વફાદારી સાથે એ લોકો સુધી પહોંચાડવું જોઈએ. એનો મહિમા મને આવડવો જોઈએ. એટલા માટે આ બધું કર્યું છે. હું કહેવાનો મારો અનુભવ એટલો જ કહેવા માંગુ છું કે આંતરિક વિકાસ
સાહિત્યથી કદાચ વધારે સારું થાય છે. આ સાહિત્યને કારણે આપણને જે સૌથી વધારે ગમતી બાબત છે ને એ થાય છે કે આપણે જેવા છીએ એવા સહજ રહી શકીએ છીએ. આપણે જે નથી એ બતાડવામાં એટલો બધો સમય વિતાવીએ છીએ કે આપણે જે છીએ એ ગુમાવી દેતા હોઈએ છીએ. સાહિત્ય આપણને જેવા છે એવા પ્રસ્તુત કરે છે. કેટલા બધા પુસ્તકો વાંચવા જેવા. એક બાજુ અમૃતા પ્રીતમ છે, એને વાંચવા જોઈએ. શિક્ષકોને ખાસ ભલામણ કરું, એટલા માટે વાંચે કે વિદ્યાર્થીઓને કેવા છે એવા પ્રગટ થવા માટે અમૃતા પ્રીતમ જેટલી બોલ્ડ વ્યક્તિ બીજી કોઈ નહીં મળે. સંસ્કારિતા સાથે પ્રગટ કરવાની, ત્યારે આપણી જવાબદારી વધી જાય છે, પણ એ આવડવું જોઈએ. હવે કેટલીક વસ્તુ એવી છે કે એને ઉગાડવી પડે. એક કવિ સંમેલન હતું, એમાં 32 કવિઓ હતા. દાંતનું ચોકઠું બેઠું હોય એમ મંચ ઉપર કવિઓ બેઠા હતા, અને મારે સંચાલન કરવાનું. એમાં દીપ પ્રાગટ્યની વિધિ આવી. હવે દીપ પ્રાગટ્યમાં દીવો પ્રગટ્યો જ નહીં, એટલે ઓડિયન્સે વન્સ મોર કહ્યું. એટલે કવિઓ મારી સામે જોવે, મને કે તારી જવાબદારી. મારી શું જવાબદારી? આવે ઓડિયન્સ જ એવું છે. મેં એક જ વાક્ય કીધું કે આજે અજવાળાએ એવું કહ્યું કે અહીંયા એટલું બધું અજવાળું છે કે હું ન પ્રગટું એમાં અંધારાની પણ અદબ છે. તો વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચવું એ બહુ જરૂરી છે. આને હું કહું છું પોઝિટિવિટી, હકારની કવિતા, જીવનના હકારની કવિતા. સાહેબે કીધું ને એ કવિતા, મેં એ લખવાની શરૂઆત કરી ત્યારે મને શ્રેયાંશભાઈ મળ્યા. મને કહ્યું અંકિતભાઈ આપણે એવું કરવું છે કે બહુ ડિપ્રેશન છે બધાના એમાં, અને આપણે ત્યાં કવિ લગભગ ઉદાસ હોય એવું વધારે છે, તો કવિતા તો ઉદાસ હશે જ હશે, તો કે કંઈક શોધો ને, કવિતામાં સારું હોતું નથી. કીધું હોય છે ને સાહેબ, એટલે તો આપણે ચાલીએ છીએ. મને કે કંઈક શોધો ને, આપણે સરસ કોલમ શરૂ કરવી છે. અને હું એ અરસામાં મળ્યો હોય સુરેશભાઈને, એમણે કીધું કે આપણે આ કોલમ ચાલુ કરવી જોઈએ. પછી મેં શોધ્યું, પછી મેં પણ વિચાર્યું, મેં એમની વાત ખોટી નથી. આપણે ત્યાં કવિની કલ્પના જ પહેલેથી એવી કરી છે. લગભગ ચંપલ ફાટી ગયા હોય, જબ્બો લફર ફફર થેલો હોય, અને કોઈકને કવિતા સંભળાવવાની ઉત્સુકતા હોય, અને સામેવાળો હાથમાં જ ના આવતો હોય. આ એની લાક્ષણિકતા. હવે બધું બદલાઈ ગયું સમય પ્રમાણે. તમને કેટલાકને થતું હશે કે અંકિતભાઈ કવિ છે અને જીન્સમાં આવ્યા છે. હવે એને કેમ કહેવું કે મારા જીન્સમાં કવિતા છે? એની મજા છે. હું અપગ્રેડ થઉં છું, અપગ્રેડ થવા માંગુ છું, મને ગમે છે.